સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા ઓહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તો ભાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શૂન્ય તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરશેષો તું રીઝતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગણં નમો સિદ્ધણં નમો હયરણં નમો વજણં નમો લયે સવ સવણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચતારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મ લોકોટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરાધિકાર 206 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધાર સમજી રહ્યા છીએ. ગાથાની આગળના કરશોમાં જે વાત આવી એ જ વાત ગાથામાં એને વધારે ખુલાસો કર્યો છે કે એક જ્ઞાન પદ જ કેવું છે, સ્વપદ છે. એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. જ્ઞાન પદ જ એ જ આશ્રય કરવા યોગ્ય છે અને તેની પ્રાપ્તિ જ્ઞાનના માધ્યમથી જ થશે. અન્ય કોઈ ક્રિયાકાંડ અથવા શુભાશુભ ભાવથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે એ જ્ઞાનમય પદને પ્રાપ્ત કરી એમાં સંતોષ થઈ જવાથી ઉત્તમ સુખની, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. તો પહેલા હરિગીત જોઈ લઈએ, પછી ગયા સ્વાધ્યાયથી જે અધૂરો હતો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. હરિગીત 206 નંબર ગાથા. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ હો ઉત્તમ થશે. આચાર્ય અવગાન કહે છે, હે ભવ્ય પ્રાણી, તું આ જ્ઞાન પદને પ્રાપ્ત કરી એની અંદર જ લીન થઈ જા. એમાં જ નિરંતર તું સંતુષ્ટ રહે અને તેમાં જ પૂર્ણતઃ તૃપ્ત થઈ જા.
એનાથી તને અતિન્દ્રિય સુખ અથવા તો ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. આત્મખ્યાતિમાં એનો વિશેષ ખુલાસો કર્યો, જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય આત્મા છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ હંમેશા રતિ કર, રુચિ કર, પ્રેમ કર. જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય એટલે કે કલ્યાણ છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી તું સદાય સંતોષ રહે, સંતોષને પ્રાપ્ત કર. ત્રીજું કીધું, જેટલું આ જ્ઞાન છે એટલો સત્ય અનુભવ કરવા યોગ્ય છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં તું સદાય તૃપ્ત રહે, તૃપ્ત થઈ જાય, તૃપ્તિનો અનુભવ કર. એટલે આચાર્ય ભગવાન કહે છે આ રીતે તું સદા આત્મામાં જ રત, આત્માથી જ સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર શોક પ્રાપ્ત થશે. તો એમાં છેલ્લે આપણે પ્રવચન સારની વાત કરી હતી કે આત્મા કેવો છે? જ્ઞાન પ્રમાણ. પ્રવચન સારમાં કીધું ને, આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ ને જ્ઞેય લોકાલોક પ્રમાણ. તો ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણ એટલે કે જ્ઞાન જ્ઞેયને પૂર્ણ જાણે. કેમ કે જ્ઞેયમાં પણ એક સ્વભાવ છે ને, જ્ઞેયની અંદર પણ એક ગુણ છે પ્રમેયત્વનો કે કોઈના જ્ઞાનમાં ઝરકે. જ્ઞેય એટલે જણાવવા યોગ્ય પદાર્થ. તો જ્ઞાન જ્ઞેયને પૂર્ણ જાણે એવા જ્ઞેય પ્રમાણ, જ્ઞેય લોકાલોક પ્રમાણ, લોકાલોકને જાણે એવો જ્ઞાન પ્રમાણ આત્મા. જાણે એટલે કે ઝરકે, પ્રકાશે. દર્પણની સપાટી ઉપર જેવી રીતે અનેક પદાર્થો ઝરકે છે તેવી રીતે આ જ્ઞાનની સપાટી ઉપર જગતની અંદર રહેલા અનંત જ્ઞેયો ઝરકે છે. તો લોકાલોકને જાણે એવો જ્ઞાન પ્રમાણ આત્મા છે. એ પણ પર્યાયની વાત છે, વસ્તુ તો ત્રિકાધ્રુવ છે. તો આ જે જ્ઞાન પ્રમાણ આત્મા તે સત્ય, બાકી બધું જે છે રાગાદિ વિકાર આદિ ભાવ તે અસત્ય છે. દેવશાસ્ત્ર ગુરુમાં એમ કહે છે કે આ જ સત્ય છે, બાકી બધું અસત્ય છે. અને એ જે સત્ય છે પરમાર્થ સ્વરૂપ એ જ અનુભવ કરવા યોગ્ય છે. આવું દેવશાસ્ત્ર ગુરુ ફરમાવે છે. શાસ્ત્ર પણ એમ બતાવે છે, સાચા ગુરુ પણ એમ કહે છે કે આ જ સત્ય છે, તે જ અનુભવ કરવા યોગ્ય છે, તે જ આશ્રય કરવા યોગ્ય છે. એના તરફ દ્રષ્ટિ કરીશ તો તને તારા ભગવાન આત્માની પ્રાપ્તિ થશે. બાકી જેટલો પણ તું રાગ કરીશ, અમારી સામે દ્રષ્ટિ કરીશ તો તને આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે એ વારંવાર કહે છે કે અમારા તરફ જોઈ તો અનુભવ કરવા લાયક નહીં રહે, અનુભવ કરવા લાયક નથી. અમારા તરફ તો દ્રષ્ટિ કરે રાખીએ ને આપણે એ જ કરીશી, પરના મહિમામાં રહી જઈએ છીએ, સ્વનો મહિમા આવતો નથી. તો કે આત્મા જ્ઞાન પ્રમાણ છે એટલો અનુભવ કરવા યોગ્ય છે. જેટલું આ જ્ઞાન છે એટલે કે જ્ઞાન એટલે કે જેટલું ત્રિકાર જ્ઞાન છે તે અનુભવ, જ્ઞાન એટલે આત્મા, તે અનુભવ કરવા યોગ્ય છે. સંસાર આદિના કામ અનાદિકાળથી અત્યાર સુધી અનંતવાર કરી ચૂક્યા, કંઈ પણ એવું બાકી નથી રહ્યું. તો કઈ વસ્તુ એવી બાકી રહી? તો કે આ અનુભવ કરવા યોગ્ય આ ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ ન કરી, એનું અવલંબન ન કર્યું. આચાર્ય ભગવાન કે તું તો કેવો છું? જ્ઞેયનો જ્ઞાતા છું. પછી સ્વજ્ઞેય હોય કે પરજ્ઞેય હોય, તું જ્ઞેયનો કેવો છું? જ્ઞાતા છું. જ્ઞેયના કાર્ય કરે એવું નથી. જ્ઞેયનો વ્યવહારે જ્ઞાતા, પરજ્ઞેયનો તું વ્યવહારે જ્ઞાતા છું. નિશ્ચયથી તો તું તારી પર્યાયનો જ્ઞાતા છું. તું તારી પર્યાયનો, તારા દ્રવ્ય ગુણનો તું જ્ઞાતા છું. આપણે વારંવાર કહીએ છીએ લોકાલોક જણાતા નથી. લોકાલોક સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાનને જ્ઞાનની પર્યાય જાણી દે છે. લોકાલોકને જાણે એમ કેવું એ અસદભૂત વ્યવહારનું કથન છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણીવાર આવે છે. તો કે વ્યવહારથી પરનો, પર જ્ઞેયનો જ્ઞાતા કહેવાય, પણ એ જ્ઞેયનું તું હિત કરવા લાયક છે અને એ જ્ઞેયથી ભગવાન આત્માને લાભ થાય એવું નથી. તું ખાલી જ્ઞેયનો જાણનારો છું. જાણવું દેખવું તારો સ્વભાવ છે, એવો જાણનારો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. જ્ઞેયનો ખાલી જાણનાર છું, એનો તું દેખનાર છું. જ્ઞાન એટલે અહીં આત્મજ્ઞાનની વાત છે, શાસ્ત્ર જ્ઞાનની વાત નથી. એ જ અનુભવ કરવા લાયક છે આત્મજ્ઞાન. આપણને એમ લાગે આ તો એક સમ્યક એકાંત છે, તો કે આ નિશ્ચય નહીં સમ્યક એકાંત છે.
અને સમ્યક એકાંતના હિત માટે પ્રગટ થયેલી દશા એટલે કે વિતરાગ દશા. પછી એ દશા રાગાદી પર્યાયને જાણે, ભૂમિકા અનુસાર જે રસ્તામાં આવતા સહચર સ્વભાવ આદિને જાણે, એ અનેકાંત છે. માટે શ્રીમદજીની વાત લખે છે પૂજ્ય ગુરુદેવશ્રી, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય પ્રકારે હિતકારી નથી. એટલે શું કહે છે? અનેકાંત છે એ રાગાદી પર્યાયને જાણે, પર્યાય છે, ગુણભેદ છે, એ અનેકાંત પણ સમ્યક એકાંતની નિજ પદની પ્રાપ્તિ સિવાય એ અનેકાંત પણ હિતકારી નથી. તે તારા ભગવાન આત્માને ન જાણ્યો તો કંઈક ફાયદાકારક નથી. તે જાણ્યો પછી રસ્તામાં આવતા સહચર સ્વભાવ આદિ તને જણાય, તારી જ્ઞાનની સપાટી ઉપર તે ઝરકે. આવી વાત કોઈ પૂર્વે કરેલા એવા કશાયની મંદતા પૂર્વકના સ્વભાવ હોય એના ફળ સ્વરૂપે જો કોઈ મહાપુણ્યનો યોગ હોય તો સાંભળવા મળે. પરંતુ એ સાંભળવું એ ત્યારે કહેવાય જ્યારે અમલમાં મૂકી ત્યારે. બાકી સાંભળવાનો વિકલ્પ આવ્યો એ પણ અનુભવ કરવા લાયક નથી. તો કે અનુભવ કરવા લાયક કોણ છે? જેટલું આ જ્ઞાન છે એ ત્રિકાર સ્વભાવ એ જ અનુભવ કરવા લાયક છે. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય, જ્ઞાન માત્રથી જ સદાય એટલે સમ્યક એકાંત કર્યું, એ જ અનુભવ કરવા યોગ્ય છે. બાકી કોઈ પણ ક્ષણે રાગનો અનુભવ કરવા લાયક નથી. રાગ આવે ભૂમિકા અનુસાર, પરંતુ એ અનુભવ કરવા લાયક નથી. અનુભવ કરવા લાયક તો ચિદાનંદ ભગવાન આત્મા જ છે. પછી કીધું જ્ઞાન માત્રથી જ તું સદાય તૃપ્તિને પામ. જેવી રીતે કોઈને ખૂબ ભૂખ લાગી હોય, ખૂબ શ્રદ્ધા લાગી હોય અને એને ભાવતું ભોજન અથવા મિષ્ટાન મળે તો એ તૃપ્ત થઈ જાય, ઓડકાર આવે. એમ તો જ્ઞાન માત્રથી એને ભાવતી વસ્તુ એટલે કે એને આનંદનો સ્વાદ ચાખી લીધો, તે એમાં જ ઠરવાનો પ્રયત્ન કરે છે. એમાં જ તું સદાય તૃપ્તિ પામ. અહીં આખું ગાથા જ્ઞાનની પ્રધાનતાથી બતાવી છે. બાકી આત્મા આનંદ પ્રમાણ છે, આનંદ પ્રમાણ આત્મા છે, આત્મા અનંત ગુણ પ્રમાણ છે અને અનંત ગુણ આત્મા પ્રમાણ છે. એમ નિશ્ચય કરીને ત્યાં તૃપ્તિ પામ, ત્યાં રતિ પામ, ત્યાં સંતોષ પામ, ત્યાં તૃપ્તિ પામ. આ ત્રણ પ્રકારની વાત બતાવી. બાકી બહારના ગમે એટલા કરોડો રૂપિયા હોય, વૈભવવાદી હોય, એમાં સંતોષ નથી. એ મેળવવા માટે તે અથાગ પ્રયત્ન કર્યા, ખરેખર એ પ્રયત્નથી મળતું નથી. એ તો યોગ્યતાથી આવે છે. પણ તને એમ લાગે મારી મહેનતથી આવ્યું, પછી એને ટકાવવાના પ્રયત્નો કર, એને સાચવવાના પ્રયત્નો કર. એ જવાનું હશે તો ગયા વગર નહીં રહે. તું ગમે એટલા પ્રયત્નો કર, પણ તું એમાં ને એમાં આપ. એટલે કે આચાર્ય ભગવંત એમ કહેશે, તું એમાં ને એમાં તારી પર્યાયને તું વેડફેશ. એમાં સંતોષ નથી. કે તો એકલું કેવું છે? પાપ કીધું. કેમ કે એને દૂર કીધું. તો ભગવાન આત્મા જે જ્ઞાન પ્રમાણ છે તેમાં પ્રેમ કર, તેમાં રત થા, તેમાં લીન થા, તેમાં સંતુષ્ટ થા અને તેનો અનુભવ કરીને તું તૃપ્તિ કર. તો પહેલા જ્ઞાનમાં નિર્ણય તો કર કે વસ્તુ આ છે. પહેલા તો નક્કી તો કર ભગવાન આત્માનું સ્વરૂપ શું છે. તો નિર્ણય કર અને અંતરમાં અનુભવ કરવા લાયક જે ચીજ છે એ આ આત્મા જ છે એવું તો પહેલા નિર્ણય કર. એવું તો પહેલા નક્કી કર કે વેદન કરવા લાયક હોય તો આ એક જ ચીજ હશે. માટે ત્યાં આગળ સંતોષ પામ, ત્યાં પ્રેમ કર, તો તને આનંદ આવશે. આ રીતે સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત. એમ ભગવાન આચાર્ય ભગવાન જગતને એની વૃદ્ધિની જાહેરાત કરે છે કે તારી વૃદ્ધિ કેવી છે? આનંદ સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદ એ તારી સંપદા છે. રાગ એ નહીં ને બહારની સંપદા, બહારની લક્ષ્મી આદિ એ તારી સંપદા નથી. જે તારી સંપદા છે જ્ઞાન અને આનંદ આદિ, એમાંય તું સદાય એવા ભગવાન સ્વરૂપી આત્મામાં રત થા, આત્માથી સંતુષ્ટ થા અને આત્માથી તૃપ્ત. એવા તને જ્ઞાન પ્રમાણ એવો જે ભગવાન આત્મા, એમાં આનંદ અને સંતોષ કરવાથી વચનથી અગોચર એવા સુખની પ્રાપ્તિ થશે. શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. અનંત સુખની,
અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. એ વચન ગમ્યા નથી. કેવું સુખ? કોઈ અનુભવીને પૂછો, જ્ઞાનીને, આ ભગવાન આત્માનું વેદન થયું કેવું હોય, તો એ શું કહેશે? ભાઈ તારે અનુભવ કરવો પડશે. એ વચન ગમ્યા નથી. ગોળનો સ્વાદ કેવો હોય, તો ગોળને ચાખવો પડશે. કે ગયરો, પણ કેવો ગયરો? તો કે એ તું ચાખતો જ તને ખબર પડશે. માટે આ વચન ગમ્યા નથી. તું તેનું અવલંબન લઈશ તો આનંદ અને શાંતિની પ્રાપ્તિ થશે, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે. માટે ભગવાન આત્મા, જ્ઞાન માત્ર આત્મા, એનો અનુભવ, એમાં પ્રતીતિ થઈ, એ નિશ્ચય સમ્યક દર્શન થયું. બાકી પછી જે રાગ રિયો ભૂમિકા અનુસાર એને વ્યવહાર સંકેતનો આરોપ કર્યો. આરોપ એટલે સંકેત નથી, પણ નિશ્ચય સંકેતની સાથે સાધકને ભૂમિકા અનુસાર જે રાગ હશે તો એને વ્યવહાર સંકેતનો આરોપ કહેવામાં આવ્યો. એ રાગ ચારિત્રનો દોષ છે, એને વ્યવહાર સંકેતનો આરોપ કહેવામાં આવ્યો. પોતાનું સાધન નિજ સ્વરૂપનો અનુભવ થયો, પોતાના નિજ સ્વરૂપનો અનુભવ થયો ત્યારે જે રાગ મંદ હતો, અંદર જ્યાં સાધકપણો પ્રગટ થયો, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ, પર્યાયમાં વિતરાગતા પ્રગટ થઈ, ત્યારે રાગ જે મંદ છે તેને વ્યવહાર સાધકનો આરોપ આપવામાં આવ્યો. જયસેન આચાર્યજીની ટીકામાં વારંવાર આવે છે, વ્યવહાર સાધન અને આત્મા સાધ્ય. પરંતુ એ કોના માટે? કે જેને નિશ્ચય સંકેતની પ્રાપ્તિ થઈ છે. વ્યવહાર ગણો, વ્યવહારને સાધક કીધો, નિશ્ચયને સાધ્ય કીધું. વ્યવહારથી નિશ્ચય થાય એવું લખાણ આવે જયસેન આચાર્યજીની ટીકામાં, પણ એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. આત્મા જ્યારે સ્વભાવનો સાધક થાય અને શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય, ત્યારે રાગ જે એને ભૂમિકા અનુસાર જે મંદ હતો એને આરોપે સાધક કહેવામાં આવ્યો. પૂજ્ય ગુરુદેવશ્રી એમને પોતાના ભગવાન આત્માની પ્રાપ્તિ, વિતરાગતાની પ્રાપ્તિ થઈ, તો એ સિમંદર ભગવાનની ભક્તિ કરતા, તો એ રાગ જે મંદ હતો એને આરોપે સાધક કહેવામાં આવ્યો. વાસ્તવમાં તો શુભભાવ છે, તે બંધ છે, તે દુઃખનું કારણ છે, એ અટકાવવાનું સ્થાન છે. પરંતુ એમના અભિપ્રાયમાં પડ્યું છે કે આ રસ્તામાં આવતો સહચર સ્વભાવ છે તે આદરણીય નથી, તે ખાલી જ્ઞેય છે, જ્ઞેયપૂર્વક હેય છે. અશુભથી બચવા માટે સ્વભાવ આવે, પરંતુ એમના માટે ખેદ છે, ફરી પોતાના સ્વભાવના જોરે તે સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરે છે. સ્વભાવની દ્રષ્ટિ કરે એના જોરે ફરી સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરે છે. જેને સંકેત નિશ્ચય થયું ત્યારે રાગને વ્યવહારે સંકેતનો આરોપ કર્યો, આરોપ કહેવામાં આવ્યો. રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનો અનુભવ થયો ત્યારે જે રાગ રહ્યો ભૂમિકા અનુસાર બાકી, એને વ્યવહારે સાધક કહેવામાં આવ્યો. ઘણા લોકો એમ કે વાત એ પણ સાચી છે, પરંતુ એની અપેક્ષા સમજવી જોઈએ કે જ્યારે જીવને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય ત્યારે એની છેલ્લી ભૂમિકામાં શુભ ભાવ જ હોય. શુદ્ધ ભાવ પ્રગટ થાય ત્યારે ભૂમિકામાં શું હોય? છેલ્લે શુભ ભાવ જ હોય, અશુભ ભાવ ન હોય, છેલ્લે શુભ ભાવ હોય. તો કે જો છેલ્લે શુભ ભાવ હતો, શુભથી શુદ્ધની પ્રાપ્તિ થઈ, એમ નથી. એ શુભનો અભાવ થયો ત્યારે શુદ્ધની પ્રાપ્તિ થઈ. શુદ્ધ ઉપયોગ થાય ત્યારે શુભ ઉપયોગ સાધન, કારણ કે એ શુભથી ખસીને અંતરના અનુભવમાં જાય ત્યારે છેલ્લો એને શુભ ઉપયોગ હોય છે, માટે તેને સાધન કહેવામાં આવ્યું આરોપે. પણ એનાથી નથી થતું, એનો અભાવ થાય ત્યારે શુદ્ધની પ્રાપ્તિ થાય. જેવી રીતે અશુભ ભાવનો અભાવ થાય ત્યારે શુભ ભાવની પ્રાપ્તિ થાય, ને શુભનો અભાવ થાય ત્યારે શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય. માટે એનાથી છૂટો, શુભ ભાવથી છૂટો તો એને સાધન કેવી રીતે કહેવાય? રાગની રુચિ છૂટી, છૂટી કેમ કહેવું પણ એ વ્યવહારનું કથન, છૂટી જાય છે. તો રાગની રુચિ છૂટી અને જ્ઞાનની રુચિ, દ્રષ્ટિ, અનુભવ થયો, તો રાગનું સાધકપણું ક્યાં રહ્યું? સાચા દેવ શાસ્ત્ર ગુરુનો રાગ પણ છૂટી જવો જોઈએ, છૂટી જાય છે.
એનાથી તો જુદો પડીને અનુભવ કર્યો, રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનો અનુભવ કર્યો, તેનું સાધનપણું ક્યાં રહ્યું? પોતાના ભગવાન આત્માનો જ્યારે અનુભવ થયો, સંતોષ થયો, ત્યારે રાગ બાકી હતો, એને વ્યવહાર સાધકનો આરોપ કરીને કથન કરવામાં આવ્યું. પરંતુ જો પોતાને સ્વચ્છંદે અર્થ કરવા જશે તો આખા તત્વ ફરી જાય છે. અંતે તો 320 નંબરની ગાથામાં કીધું, ધર્મી ત્રિકાળ નિરાવરણ, શકર નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય, અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું એમ અનુભવ કર. નિજ પરમાત્મ દ્રવ્ય હું છું. પર્યાયની વાત નથી, પર્યાય નહીં, રાગે નહીં, વિકારે નહીં, પદ્રવ્ય તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. પર્યાય એમ કે છે કે હું પોતે ત્રિકારી શકર નિરાવરણ એક પરમાત્મા દ્રવ્ય તે હું છું. પર્યાય એમ કે છે કે હું ધ્રુવ દ્રવ્ય છું. ત્યાં પર્યાય અને દ્રવ્યનું અભેદપણું એટલે કે એકમેકપણું, એક નહીં એકમેકપણું. પર્યાય ને દ્રવ્ય ક્યારે ત્રણ કારમાં એક ન થાય, કેમ કે પર્યાય એક સમયની છે, તો બીજા સમયે એનો વ્યય થાય તો તત્વનો નાશ થાય, દ્રવ્યનો નાશ થાય. પરંતુ જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થાય છે. ત્યારે એને દ્રવ્ય અને પર્યાયની સંધિ કહેવામાં આવી, ત્યારે એને દ્રવ્ય અને પર્યાયનું એકમેકપણું કહેવામાં આવ્યું, ત્યારે એને દ્રવ્ય અને પર્યાયનું અભેદપણું કહેવામાં આવ્યું. વાસ્તવમાં અભેદપણું નથી, પર્યાય જુદી છે. પર્યાય દ્રવ્યમાં પ્રવેશ પણ કરી શકતી નથી, ઉપર ઉપર તરે છે. પરંતુ એ પર્યાય એમ કે છે કે હું પોતે ત્રિકારી દ્રવ્ય છું. અને એવા ભગવાન આત્માનો આશ્રય કરવાથી આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એ તને વચનથી અગોચર સુખ પ્રાપ્ત થશે. જ્ઞાન સ્વરૂપ હું છું એવો અનુભવ કરવાથી અગોચર એવું અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કરે, બીજો કોઈ ઉપાય હોય તો બતાવો આપ કોઈ. તો ઉપાય આ જ છે, પરથી દ્રષ્ટિને ફેરવ, સ્વ તરફ દ્રષ્ટિ કર. સ્વનો મહિમા આવતા સ્વ તરફ દ્રષ્ટિ થતા પરથી નિરસતા આવ્યા વગર રહેતી નથી, તો એ સ્વ તરફ ઢેરું એમ કહેવામાં આવે છે. રુચિ ફેરવવાની વાત છે, ઉપયોગ ફેરવવાનો વાત છે, અભિપ્રાય ફેરવવાનો વાત છે. અભિપ્રાય જે પેલા પરમાં હતો, પર તરફ હતો, એની દિશા સ્વસન્મુખ કરવાની વાત છે. પર્યાયને ત્રિકારીની રુચિ કરાવી, પર્યાયને જે પરની રુચિ અનાદિકાળથી ચાલી આવે છે, એ પર્યાયને પર્યાયમાં ત્રિકારની રુચિ કરવાની વાત છે. કારણ કે કાર્ય થાય, નિર્ણય થાય, રુચિ થાય, વેદન થાય, બધું પર્યાયમાં થાય. નિર્ણય થાય, બધું પર્યાયમાં થાય છે. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. દ્રવ્ય તો જે છે એ છે, નિષ્ક્રિય, કુટસ્થ, કલ્યાણ સ્વરૂપ. એ દ્રવ્યને જાણે છે પર્યાય, પર્યાયમાં જાણે છે. દ્રવ્ય તો ધ્રુવ છે. તે દ્રવ્યનું અવલંબન કરવાથી સુખની પ્રાપ્તિ થશે અને તું સુખના પંથે ચડી જઈશ. જે અનાદિકાળથી આપણે રાગના પંથે ચડેલા છે, એ અંતરના જ્ઞાન માત્ર આત્માના અનુભવમાં સુખના પંથે બંધાઈ જઈશ. રાગના પંથે, દુઃખના પંથે આપણે અનાદિથી દોરાયેલા છીએ. બહારના ધંધા આદિના, ગ્રસ્ત દશા આદિના વિકલ્પ, એ બધા દુઃખ પંથ છે. એનામાં ઘેરાયેલા છીએ. તો દ્રષ્ટિ ફરતા એનાથી છૂટીને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે, સુખના પંથે ચડી જઈશ. ગમે એટલા પૈસા ખર્ચો, પર્યાયને ફેરવા વિના છૂટકો નથી. પર તરફની રુચિ ફેરવા વગર છૂટકો નથી. પૂજ્ય ગુરુદેવશ્રીને ઘણીવાર પ્રશ્ન થતો, તમે એમ કહો કે આ મંદિર બનાવવા, આ કરું, એમાં આટલું દાન આપો, તો એ બધો શુભ ભાવ છે, બંધનું કારણ છે. એ પણ કશાયની મંદતા હોય તો શુભ ભાવ. અહીં એમ કે છે દાનમાં ગમે એટલા પૈસા ખર્ચા, એ રાગની મંદતા હોય તો શુભ ભાવ, એ પુણ્ય છે, બંધનું કારણ છે, કસાય છે, દુઃખનું કારણ છે. એનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્નો કરતા, તમે આવી વાત કરો તો કોઈ મંદિર માટે દાન નહીં કરે? તો કે એ પર્યાયને થવાની હશે તો થયા વગર નહીં રહે. આવે એવો ભાવ,
એ કરવાની ના નથી, પણ એ ધર્મ માનવાની ના છે. આપણે શું કરીએ, એમાં ધર્મ માનીને બેસી જઈએ. રત્નાકર શ્રાવકાચારમાં આવે, તમારી આવકના અમુક પૈસા દેવ દ્રવ્યમાં વાપરવા જોઈએ, એ વાપરવા જ જોઈએ, પરંતુ એ ધર્મ માનો તો મિથ્યાત્વ છે. હજી એનાથી પણ આજ વાત નીકળીએ કે તમે કોઈ પણ વસ્તુ મનમાં વિકલ્પ આવ્યો કે આપણે આટલા પૈસા વાપરવા છે આ મંદિરમાં, જીન મંદિરમાં, જે સમયે વિકલ્પ આવ્યો એ જ સમયે તમે બોલો એ જ વખતે પૈસા એ જીન મંદિરમાં દેવ દ્રવ્યમાં આપી દેવા જોઈએ. તમે પછી 15 દિવસે, મહિને કોઈ ઉઘરાણી તો કરતો નથી. 15 દીએ, મહિને આપો, બીજે દીએ આપો. એનો અર્થ એમ કે તમે દેવ દ્રવ્ય જે તમે ભાવ આવ્યો હતો એ પૈસા તો તમે ભાવ આવ્યો એટલે તમે આપી દીધા એવું છે, પરંતુ તમે એને છોડ્યા નથી હજી. એ દેવ દ્રવ્ય રાખવાનો તમને જે પાપનો બંધ પડે છે એ પડ્યા વગર નહીં રહે. જ્યારે વિકલ્પ આવ્યો, જે સમયે લખાવાનો ભાવ આવ્યો એ જ સમયે પૈસા આપી દેવા જોઈએ, એટલે એ જ દિવસે, એ જ સમયે. પરંતુ જો ઘણી વાર મહિને, 2 મહિને, 6 મહિને, એનો અર્થ એમ કે તમે જે કઈ જગ્યાએ રાખ્યા હોય 2 લાખ, 5 લાખ આપવાના હોય, તમે બેંકમાં રાખ્યો અથવા ક્યાંક વ્યાજ ઉપજતું હોય તો તમે તો 5 લાખ રૂપિયાનું વ્યાજ ઉપજાવ્યું. આ બધું ઘણા બધા દોષના કારણો બને છે. જેવી રીતે આપણે આ પહેલા પણ વાત થઈ હતી, જીન મંદિરમાં આરતી બોલાય, આરતીનું ઘી બોલાય, તો એ આરતીનું ખરેખર તો આરતી નામનું કોઈ અંગ નથી પ્રભાવના. એ તો એટલા માટે છે ઉત્પન્ન થયું કે ધ્રુવ ફંડ માટે, નિભાવ ખર્ચ માટે. એક બીજી વસ્તુ મીન તો સ્ટાર્ટ થયું કે પહેલાના જમાનામાં બહારના આક્રમણોથી બચાવવા માટે જીન પ્રતિમાજીને ગુફામાં સંતાડવા પડતા હતા, અને એ જીન પ્રતિમાજીને મુસલમાન આક્રમણોથી પણ વધારે નુકસાન હિન્દુ લોકોએ કર્યું છે. એને બચાવવા માટે અમારે જીન મંદિરમાં રાખવા પડતા હતા, એટલે ગુફામાં રાખવી પડતી જીન પ્રતિમાજી. તો ત્યારે તો લાઇટની વ્યવસ્થા નહોતી, અંધારું હોય અને ગુફાનું મોઢું નાનું હોય, અંદર જાઓ પ્રતિમાજી મોટી હોય, તે જોવા માટે દીવો કરીને આમ ઉપરથી આમ દર્શન કરવા માટે ફેરવવું પડે. એમાંથી આરતી ચાલુ થઈ ને પછી ધ્રુવ ફંડ, નિભાવ ખર્ચ માટે. બરાબર, એ કરવાની ના નથી, પરંતુ તમે નક્કી કર્યું કે મારે આ સિમંદર ભગવાનની આરતી લેવી અને 501 મણ સુધી લેવી, તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરી? 101 મણથી. શું કામ? કે ક્યાંક સસ્તી મળી જાય તો. એમાં પણ કેવો છે? લોભ પડ્યો છે. વાપરવાનો ભાવ 501 મણ એટલે 2.5 રૂપિયા લેકે, એટલે 1000 રૂપિયા, 1200 રૂપિયા જે કંઈ થાય રકમ, એ રકમ તમારે વાપરવી છે સિમંદર ભગવાનની આરતીમાં, તો સીધું જ બોલી જાઓ. મળવી હોય તો મળશે 501 મણમાં, નહીં મળવી હોય નહીં મળે. કોઈ આગળ બોલે તો જવા દો. પછી બીજા ભગવાન, તો કે ના મારે તો સિમંદર ભગવાનની, ને છતાં કદાચ બીજા ભગવાન, તો પાછા 101 થી ચાલુ કરો. તો બીજામાં 501 થી સ્ટાર્ટ કરો. ખરેખર તો એમ હોવું જોઈએ. આવા ઘણા બધા નાના નાના બધા કારણો છે જે આપણે જાણતા અજાણતા ન સમજણ હોય તો દોષમાં પડી છે. પૂજ્ય ગુરુદેવશ્રીને વારંવાર આ વાત કહેતા, મેં મારા જીવનકાળ દરમિયાન મેં ક્યાંય મંદિર બનાવવાની પ્રેરણા નથી કરી, મેં ક્યાંય શાસ્ત્રો છપાવવાનું નથી કીધું, ખાલી બેનશ્રીના વચનામૃત સિવાય. કોઈ એવા પુણ્ય કર્યા છે તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા ગુરુ મળ્યા, તો પૂજ્ય ગુરુદેવશ્રી કે એ તો સંયોગી ભાવ છે, તો સંયોગ મળે, પણ એ અહીં સ્વભાવનો ભાવ પ્રાપ્ત કરવા માટે એ સંયોગને કારણે થોડો પ્રાપ્ત થાય. એટલે કે પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે થોડી સ્વભાવની પ્રાપ્તિ થાય. એ તો તારે તારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરો. અમે તો રસ્તો બતાવી છે, ચાલવું તો તારે પડશે. અમે મોઢા સુધી કોરિયો મૂકી, ચાવવું તો તારે પડશે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે કે સ્વભાવનો ભાવ પ્રાપ્ત થાય એ સંયોગને કારણે થોડો પ્રાપ્ત થાય. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી નિરંતર તત્વની વાત ની પરાકાષ્ઠા વરસાવી
તો બધાને થવું જોઈએ સમ્યક દર્શન. તો કેમ નથી થતું? ઉપાદાનની લાયકાત નહોતી. તો એ સંયોગને કારણે થોડું પ્રાપ્ત થાય છે. સંયોગ આપણને સાચા દેવ શાસ્ત્ર ગુરુનો સંયોગ અનાદિકાળથી રખડી અનંતવાર મળ્યો. અનંતવાર ભગવાનની દિવ્ય ધ્વનિ, એનાથી તો ઉત્કૃષ્ટ નિમિત્ત બીજું કંઈ નથી. એ પણ આપણને અનંતવાર મળ્યું. સાચું તત્વ પણ સાંભળવા અનંતવાર મળ્યું. પણ એ સંયોગથી થોડો અસંયોગી સ્વભાવનો લાભ થાય. એમાં કહેલા રસ્તા, એમાં કહેલી વાતને, તત્વની વાત અને સ્વના લક્ષ્ય વિચારવી પડે. એમાં કહેલા રસ્તા ઉપર ચાલવું પડે. એ પથદર્શક છે. એમને બેસી રહી તો થોડું કંઈ ઉપર ચડવું, એ પહેલે મારે તો પગથિયા ચડવા પડે છે. કોઈ એમ ઉપર ચડાવી નહીં દે. આ અનુભવી જન એમ કે તું તારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કર, એનું અવલંબન લે, તને તારા આત્માની પ્રાપ્તિ થશે. ન થાય તો મારી પાસે આવીને લઈ જા. 100 કેટલા દિવસ? 180 દિવસ. તો કોઈ આપી નથી શકતું, પણ એ એમના અનુભવના જોરે કે એને મળે જ, ભગવાન આત્માની પ્રાપ્તિ થાય જ. પણ એ સાંભળ્યું ક્યારે? અમલમાં મૂકો તો. અમલમાં ન મૂકવો તો સાંભળ્યું ન સાંભળ્યા બરાબર. વિકલેન્દ્રિય જેવી, 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય જેવી આપણી દશા છે. સંયોગ તો અત્યારે વર્તમાનમાં પણ ભગવાન આત્માનો મળ્યો જ છે, ને 12માં પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો સંયોગ મળ્યો છે, અને ભગવાનની દિવ્ય ધ્વનિ પરોક્ષ રીતે મળી છે. અને જો આપણે આપણું કાર્ય ન કરી તો એ બધું આ પર્યાય નિરર્થક ચાલી જશે. આવો ભગવાન આત્મા જ્ઞાનનો દરિયો, અનંત અનંત શાંતિ અને આનંદનો સાગર છે. જેની વાત અનંતા મુખે કરે, એના ગુણોની વાત એક મુખે અનંતી જીવ, તો પણ ગુણનો પાર ન આવે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવે છે, ધરતી આખી પૃથ્વીનો કાગર બનાવે, જેટલું એની પૃથ્વીની ઓલી છે એટલો મોટો કાગર બનાવે. સમુદ્રના જેટલો જળ છે એની રસનાઈ બનાવે, અને જેટલી વનસ્પતિ એની કલમો બનાવે, તો પણ અનંત ગુણો લખી શકાતા નથી. એટલા અનંત ગુણો છે. માટે ધારો કે સિમંદર ભગવાનનું ઉદાહરણ લો. 1 કરોડ પૂર્વનું આયુષ્ય, એમાં સમય કેટલા? તો કે અસંખ્યાત. અને ગુણો કેટલા હે? કે અનંત. એક સમયમાં 1 ગુણની વાત કરે તો પણ અનંત ગુણની વાત થઈ શકતી નથી. એનો અર્થ એવો નથી કે વસ્તુ સ્વરૂપ બાકી રહી ગયું હોય. એનો પૂરેપૂરો નિચોડ આવી જાય. એ અનંતનું અમાપનું માપ આવી જાય છે. પરંતુ એટલા બધા અનંત ગુણો છે, એનો મહિમા આવવો જોઈએ. આવા અનંત ગુણનો દરિયો ભગવાન આત્મા છે. અહીંયા સંતોષ કર, અહીંયા દ્રષ્ટિ કર, ત્યાં જા એમ કે છે. એને પ્રેમ કર, એ જ અનુભવ કરવા લાયક છે. પરંતુ આપણને બહારની રુચિ એટલી બધી છે, વધીને કદાચ કોક એમ કે મેં તો બહારના કુટુંબ કબીલા છોડ્યા, ધંધા આદિ છોડ્યા, નિવૃત્તિ લીધી. એ છોડ્યું નથી. ખરેખર તો પહેલું મિથ્યાત્વ છૂટવું જોઈએ. મિથ્યાત્વ જ્યાં સુધી, કેમ કે મિથ્યાત્વ મોટું પાપ છે. મિથ્યાત્વ જ્યાં સુધી નહીં છૂટે, એમાં વળી આ ભવે નવું ઉદાહરણ કરી ગૃહિત મિથ્યાત્વ. તો જ્યાં સુધી ગૃહિત નહીં જાય, કુદે કુગુરુ કુશાસ્ત્ર આદિ, ત્યાં સુધી અગૃહિત મિથ્યાત્વ નહીં જાય. શુભ ભાવથી ધર્મ માનીને બેઠા છે, ને અશુભ એટલે શુભથી ધર્મની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. અને જ્યાં સુધી અગૃહિત મિથ્યાત્વ નહીં જાય, ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. તો સૌથી પહેલું તો મિથ્યાત્વ છોડવું પડશે. ભાવબંધના 5 કારણ કીધા: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એ ક્રમે ક્રમે જાય. પહેલું મિથ્યાત્વ જાય, ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ ન હોય, 5મે અવિરતિ જાય, 6થાના અંતે પ્રમાદ જાય, 10માના અંતે કષાય જાય, અને 13માના અંતે યોગ જાય છે. માટે એમ કહે છે, પહેલા તો મિથ્યાત્વનો ત્યાગ. પહેલો ત્યાગ તો મિથ્યાત્વ ન હોવો જોઈએ. એની જગ્યાએ આપણે પહેલા બીજું બધું છોડી, અમે તો બહુ છોડ્યું, અમે તો એકાંતમાં રહી, કુટુંબ કબીલા છોડ્યા.
પણ મિથ્યાત્વ તો ભારોભાર પીડ્યું છે. મિથ્યાત્વનો ત્યાગ તો ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી તો મિથ્યાત્વ છૂટી જશે. માટે એની અંદર તું પ્રીતિ કર, એમાં જ સંતુષ્ટ થા, એને જ કલ્યાણ રૂપ માન. અને એવું સુખ તું જાતે અનુભવી. તારે કોઈને પૂછવું નહીં પડે કે મને સમ્યક દર્શન થયું કે નહીં થયું. તને જાતે તારું વેદન થશે. માટે કે તે સુખ તે જ ક્ષણે તું જ સ્વયંમેવ દેખશે. ગાથામાં આવે છે ને, તે સુખ તે જ ક્ષણે, બીજી કોઈ ક્ષણની, એ જ ક્ષણે તું જ સ્વયંમેવ દેખશે. સ્વયંમેવ, તારાથી તને સ્વયં જ અનુભવ ખ્યાલમાં આવી જશે. બહારના માથાપોડી, બહારના શુભાશુભ ભાવ એને કરીને હેરાન થઈ ગયો. પરંતુ પુણ્ય પાપના વિકલ્પથી પાર એવો જે ભગવાન આત્મા, એનો અવલંબન લેતા તને અતિન્દ્ર સુખની પ્રાપ્તિ થશે. જે વિકલ્પથી પાર છે એ વિકલ્પથી કેવી રીતે મળે? શુભાશુભ ભાવથી પાર છે તો એનાથી કેવી રીતે મળે? જેનાથી રહિત છે એનાથી થોડો પ્રાપ્ત થાય. જેનો અભાવ થાય એનાથી થોડી સદભાવની પ્રાપ્તિ થાય. લોકોને આકરું પડે સંપ્રદાય વાળાને. પરંતુ આ આપણા ઘરની પોતાની વાત છે. પર ઘરમાંથી નીકળીને સ્વઘરમાં જવાનો, અનાદિથી પર ઘરના વાસ્તા લીધા સ્વઘરનો વાસ્તુ લેવાની વાત છે. આપણો ભગવાન આત્મા જ્ઞાનથી ભરેલું આ ઘર છે, જ્ઞાનનો પુંજ છે. એના ઉપર નજર કરવાની વાત છે. એની અંદર નિધાન પડેલું છે. પેલા એકવાર એનો વિશ્વાસ તો કર, એકવાર એની પ્રતીતિ કર, એનો નિર્ણય કર. તો વિશ્વાસ કરીને, કહે છે ને, કહેવત છે ને, વિશ્વાસે વાણ તરશે. એકવાર તું વિશ્વાસ કર, એકવાર તું એનો સંગ કર, એકવાર તું અંદરમાં જા, જ્યાં ભગવાન આત્મા પડેલો છે ત્યાં દ્રષ્ટિ કર, તો તને પ્રાપ્ત થયા વગર નહીં રહે. કેમ કે અમે પણ આ જ રસ્તા ઉપર ચાલ્યા છીએ. અનુભવી જ્ઞાનીજનો આપણને કહે છે. માટે એની રુચિ કર, એની પ્રીતિ કર, એનો સંતોષ કર, એનાથી તૃપ્ત થા. આનાથી વિશેષ શું કેવું? હજી તો આપણને વિશ્વાસ નથી, પ્રતીતિ ન મળે, આપણને વ્યવહારની પ્રતીતિ, બહારમાં જ રુચિ છે, બહારની જ અધિકતા, બહારની જ વિસ્મયતા છે. જે તારામાં છે નહીં એનો આપણને ભરોસો છે, જે છે એનો ભરોસો નથી. એટલે કે છતી ચીજને અછતી કરી, અછતી ચીજને છતી કરી છે. જે મારામાં છે જ નહીં એનો ભરોસો કરી છે, અને જે છે એનો ભરોસો નથી. માટે કે તે સુખ તે ક્ષણે તું સ્વયં દેખ. બીજાને પૂછવાની જરૂર નહીં પડે. એ સુખ પોતાને જ અનુભવ ગોચર, અનુભવ ગમ્ય છે. બીજાને શા માટે પૂછવું પડે? માટે તું હવે વિશેષ પ્રશ્ન ન કર. કેમ કે તું જ્ઞાનથી, આનંદથી, શાંતિથી ભરેલો, સ્વચ્છતાથી, પ્રભુતાથી, વિભૂતાથી, ઈશ્વરતાથી ભરેલો ભગવાન આત્મા છે. એની રુચિ કર, એનું તું પોષણ કર. બીજું જે પોષણ છે એને તું છોડી દે, જે અનાદિકાળથી કરતો આવ્યો છે. અહીં આત્માનું પોષણ લાવ. અનાદિકાળથી આપણને રાગના પોષણમાં જે ઠીક લાગે એ તો વાસ્તવમાં આપણા માટે અહિતકારી છે, નુકસાનકારક છે. માટે આપણા ભગવાન આત્માને પોષણમાં લે. એ પોસાય એવું છે, એને તું લે. માટે કે જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, એનાથી જ સંતુષ્ટ થવું, એનાથી જ તૃપ્ત થવું, એને પરમ ધ્યાન કહેવામાં આવ્યું. મૂળ ધ્યાન આ છે. વિકલ્પથી છૂટીને આ ભગવાન આત્મા જે છે એ અંદરમાં ધ્યાનમાં આવે, નિર્વિકલ્પ દશા. કોઈ વિકલ્પની વિચારધારા ચાલતી હોય અને નિર્વિકલ્પ દ્રષ્ટિમાં આવે, એમ ત્રણ કારમાં બને નહીં. પોતાના સ્વભાવની ધ્યાન, જેને ધર્મ ધ્યાન કહે છે, પરમ ધ્યાન. આત્મામાં લીન ક્યારે થાય? કે ધ્યાનમાં અંદર જાય ત્યારે આત્મામાં લીન થાય છે. ત્યારે વિકલ્પની કોઈ વિચારધારા રહેતી નથી. બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામી જાય છે. લીન થવાનો અર્થ એનું ધ્યાન કર, ત્યારે લીન થવાય. બાકી આપણું ધ્યાન અત્યાર અનાદિકાળથી અત્યાર સુધી પરના લક્ષમાં વરેલું છે. જેને આપણે આર્ત ધ્યાન કહીએ, એને આપણે રૌદ્ર ધ્યાન કહીએ. રૌદ્ર ધ્યાન 5મા ગુણસ્થાન સુધી હોય, આર્ત ધ્યાન 6ઠા ગુણસ્થાન સુધી. ભાવલિંગી મુનિરાજને આર્ત ધ્યાન હોય છે. ધર્મ ધ્યાનના
નિશ્ચય ધર્મ ધ્યાન 4થા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાન સુધી, 8 થી લઈને 14 સુધી શુક્લ ધ્યાન. તો નિશ્ચય ધર્મ ધ્યાનના બે પ્રકાર, રાગાદીને વ્યવહાર કહેવાય, પણ નિશ્ચય ધર્મ ધ્યાન અંદર વસ્તુનું ધ્યાન એ જ સાચું નિશ્ચય ધર્મ ધ્યાન છે. અન્ય જૈન મતની અંદર કહે છે, સંપ્રદાય આદિમાં સામયિક કરો, વ્રત કરો, પોષા કરો, પરિક્રમણા કરો, એ ધર્મ ધ્યાન નથી. જ્યાં ધર્મનો ધરનાર ભગવાન આત્મા છે એનું ધ્યાન લગાવ. દ્રવ્ય અને ગુણ તો પરિપૂર્ણ અંદર પડેલા છે, ત્યાં ધ્યાન લગાય તો પર્યાયમાં એની પૂર્ણ પ્રાપ્તિ થશે. પહેલા તો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ધ્યાનમાં થાય છે. ઈચ્છા દશાએ, વિચાર દશાએ કેવળ જ્ઞાન થાય છે. ધ્યાનની અપૂર્ણ દશા છે એમાં તને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પછી ધ્યાન કરતા કરતા પુણ્ય પર્યાયની એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતા થાય છે. એનાથી વર્તમાન આનંદનો અનુભવ હોય છે. જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનું ધ્યાન કરવાથી ધ્યાનમાં એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન, મુખ્ય વસ્તુને દ્રષ્ટિમાં લઈને અંદર એકાગ્ર થવું ને ચિંતા નામ વિકલ્પનો નિરોધ થઈ જવો. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન એટલે પરના વિકલ્પનું ધ્યાન છૂટી જાય છે. દ્રવ્ય સંગ્રહમાં 47 નંબરની ગાથામાં કીધું, બે પ્રકારનો મોક્ષ માર્ગ, એક સાચો અને એક આરોપિત. પણ એ બે ધ્યાનમાં પ્રાપ્ત થઈ. કોની વાત છે? કે જેને અંતરના ધ્યાનમાં ધ્યેયને પકડીને એકાકાર થયા, વિકલ્પ વિનાની દશા થઈ, એ ધ્યાનમાં નિશ્ચય મોક્ષ માર્ગ. અને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને ધ્યાનમાં જે રાગ બાકી રહ્યો ભૂમિકા અનુસાર સાધક દશામાં, તેને વ્યવહાર મોક્ષ માર્ગનો આરોપ આપીને કહેવામાં આવ્યું કે ધ્યાનમાં પ્રાપ્ત થશે. વાસ્તવમાં તો એક જ મોક્ષ માર્ગ છે. એવા ભગવાન આત્માને એનું ધ્યાન દ્રવ્યમાં લગાવ ત્યારે લીનતા થશે, ત્યારે વિકલ્પ છૂટશે, વર્તમાન આનંદ અનુભવાશે અને થોડા જ કાળની અંદર જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. થોડા કાળની અંદર એટલે કે અનંત પરિવર્તન સંસારના એની સામે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન એ અલ્પકાર કહેવામાં આવ્યું. બાકી તો આવા જીવને કેવરીના જ્ઞાનમાં એના ઝાઝા ભવ દેખાતા નથી. એના જે કંઈ પણ ભવ છે એના જ્ઞાનના જ્ઞેય છે. અલ્પકારમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. આવું કરનાર પુરુષ જ એ સુખને જાણે છે, અનુભવે છે. બીજાનો એમાં પ્રવેશ નથી. તો આ પ્રકારે 206 નંબરની ગાથા પૂરી થઈ. હવે 144 નંબરનો કરસ, જેને આપણે આજ સંક્ષિપ્તમાં સમજી અને કાલે એટલે કે સોમવારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. તો 144 નંબરનો કરસ, એની અંદર પણ જ્ઞાનના અનુભવનો મહિમા બતાવતો આ કરસ છે. તો અચિંત્ય શક્તિ સહિત છે જ્ઞાની પોતે દેવ. અચિંત્ય શક્તિ સહિત છે જ્ઞાની પોતે દેવ, ને ચેતન ચિંતામણી જ્ઞાની ને જ કહેલ. તેથી સર્વ પ્રયોજનો જેના સિદ્ધ જ હોય, અન્ય પરિગ્રહથી કંઈ સાધ્ય ન તેને હોય. આ જ્ઞાની આત્મા તે સ્વયં ચિન માત્ર ચિંતામણી છે અને અચિંત્ય શક્તિ વાળો દેવ છે. શું કીધું? આ જ્ઞાની આત્મા પહેલી કડીમાં આવ્યું ને, અચિંત્ય શક્તિ સહિત છે જ્ઞાની પોતે દેવ. તો આ જ્ઞાની આત્મા સ્વયં ચિન માત્ર ચિંતામણી છે અને અચિંત્ય શક્તિ વાળો દેવ છે. આ કારણથી તેના સર્વ પ્રયોજન સ્વયં જ સિદ્ધ છે. તેથી હવે એને બીજા કોઈ પદાર્થના પરિગ્રહ એટલે કે સંગ્રહનું શું પ્રયોજન હોય? કરસની અંદર કીધું, સમાગત અચિંત્ય શક્તિ, ચિન માત્ર ચિંતામણી દેવ અને સર્વાત શુદ્ધાત્મા. ત્રણ વિશેષણો આપ્યા: અચિંત્ય શક્તિ, ચિન માત્ર ચિંતામણી દેવ અને સ્વાર્થ સિદ્ધાત્મા. એ ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માના હે ત્રણેય વિશેષણો. તો પણ જ્યારે જ્ઞાની આત્મા પોતાના ત્રિકારી ધ્રુવ આત્મામાં અહમપણું સ્થાપિત કરે, પોતાપણું સ્થાપિત કરી લે છે, ત્યારે તે સ્વયં જ એવો અનુભવ કરવા લાગે છે કે હું સ્વયં જ અચિંત્ય શક્તિનો ધારક દેવાધિદેવ છું.
જ્યારે પોતાના ભગવાન આત્માની અનુભૂતિ થશે ત્યારે તે પોતે જ અનુભવ કરવા લાગે છે કે હું સ્વયં જ અચિંત્ય શક્તિનો ધારક દેવાધિદેવ છું. હું માત્ર ચિંતામણી છું અને મારા બધા પ્રયોજન સિદ્ધ જ છે. હવે એવી શ્રદ્ધા હોવાથી, એવું એને જ્ઞાન હોવાથી મારું અનંત સુખી થવાનું પ્રયોજન સહજ જ એને સિદ્ધ થઈ ગયું. આ પ્રકારની અનુભૂતિ કરવાવાળા જ્ઞાની જીવોને અન્ય પર પદાર્થોના પરિગ્રહ એટલે સંગ્રહનું શું પ્રયોજન રહી જાય? જેને આ અનુભૂતિ થઈ ગઈ એવા જ્ઞાની જીવને અન્ય પર પદાર્થનો સંગ્રહ કરવાનું શું પ્રયોજન હોય? કંઈ જ ન હોય. શુભાશુભ ભાવ અને શુભાશુભ ક્રિયાકાંડોથી પણ એને શું પ્રયોજન હોય? કરસ ટીકાકારે કીધું કિમસ્નેય પરિગ્રહણ કે શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભિન્ન બધી શુભ કે અશુભ ક્રિયાઓ, રાગદ્વેષાદી રૂપી વિકલ્પો તથા અન્ય દ્રવ્યોના ભેદ વિચારૂપ ભાવોથી પણ કોઈ સિદ્ધિ થવાની નથી. ગમે એટલા શુભ ભાવ કર, શુભ ક્રિયાઓ કર, રાગદ્વેષાદી રૂપી વિકલ્પો કર, દ્રવ્યનો ભેદ, દ્રવ્યનો ગુણોનો ભેદ, પર્યાયોનો ભેદ એ વિચારૂપ ભાવોથી પણ કોઈ સિદ્ધિ થવાની નથી અને તેના ગ્રહણથી પણ શું પ્રયોજન? શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાહ્ય છે. શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, શુભ અશુભ ક્રિયારૂપ અથવા રાગદ્વેષાદી વિકલ્પરૂપ અથવા દ્રવ્યના ભેદ વિચારરૂપ એવા જે અનેક પ્રકારના વિકલ્પો એ શુદ્ધ સ્વરૂપ અનુભવથી કેવા છે? બાહ્ય છે. એમના સાવધાનપણે પ્રતિપાલન એટલે એનું આચરણ અથવા સ્મરણથી શું કાર્ય સિદ્ધિ થાય? કોઈ કાર્ય સિદ્ધિ નહીં થાય. આ કોઈ કાર્ય સિદ્ધિ નહીં થાય એ વાતને તું નક્કી જાણી લે, ગાંઠે બાંધી લે, સંશય નથી. ભાવાર્થ શું છે એનો? કે જેવી રીતે કોઈ પુણ્યવાન જીવ હોય એના હાથમાં ચિંતામણી રત્નો હોય. ધારો કે કોઈ પુણ્યશાળી જીવ હોય એના હાથમાં ચિંતામણી રત્નો હોય, એનાથી એને જ્યારે ઈચ્છા થાય એના સર્વ મનોરથ પૂરા થઈ જાય. એ જીવ લોઢું હોય, તાંબુ હોય, સોનું હોય, રૂપું હોય, નીલમ હોય, હીરા હોય, માણેક હોય એવી જાતોનો એ સંગ્રહ નથી કરતો. કે એની પાસે હોય ચિંતામણી રત્ન છે, એને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મળી જાય છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણી રત્ન છે. એનાથી શકર કર્મ ક્ષય થાય છે, બધા કર્મનો ક્ષય થાય છે. એના અવલંબને પરમાત્મા પદની પ્રાપ્તિ, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. એ સમ્યક દ્રષ્ટિ જીવ શુભ અને અશુભ રૂપ અનેક ક્રિયા વિકલ્પનો તે સંગ્રહ નથી કરતો, એનું ગ્રહણ નથી કરતો, કારણ કે એનાથી કાર્ય સિદ્ધિ એને નથી થતી. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે ભગવાન આત્મા અચિંત્ય શક્તિવાળો કેવો છે? દેવ છે, દેવાધિદેવ છે. અચિંત્ય શક્તિ એટલે અદ્ભુત ગુણો, અસીમ શક્તિ, અનેક વિશેષતાઓ એ આપણા મર્યાદિત ચિંતનનો વિષય ન જ બની શકે. કેમ કે અંદર અદ્ભુત ગુણો પડ્યા, અસીમ શક્તિ, અનંત શક્તિઓ છે, અનેક વિશેષતાઓ છે. ના આપણો ચિંતનનો વિષય મર્યાદિત એ વિષય જ ન બની શકે. જેને આપણે આપણા વિકલ્પોની સીમામાં એને સમાવિષ્ટ જ ન કરી શકીએ, જેને ગ્રહણ કરવામાં આપણું ક્ષયોક્ષમ જ્ઞાન હીણું સાબિત થઈ જાય, એવા ભગવાન આત્માની શક્તિઓ, એવો ભગવાન આત્મા વસ્તુ અચિંત્ય છે, અસીમિત છે. એનો મર્યાદાનો પાર નથી, અમર્યાદિત છે. માટે કહે છે જ્ઞાનીને અન્ય પરિગ્રહથી અથવા શુભાશુભ ક્રિયાઓથી, પુણ્ય પાપના પરિણામોથી, દ્રવ્ય ગુણ આદિના ભેદોના વિચારોથી હવે શું કામ? જે જ્ઞાની જીવ એને ભગવાન આત્માની અનુભૂતિ થઈ ગઈ, એને અન્ય કોઈ પરિગ્રહથી શું કાર્ય? એને શું કામ? શું પ્રયોજન? શુભાશુભ ક્રિયાઓથી શું પ્રયોજન? એનો તેમ નથી કે એને શુભ અશુભ ક્રિયા નથી થતી, ભૂમિકા અનુસાર થાય છે, પણ અભિપ્રાયમાં પડ્યું છે આનાથી મને મારું પ્રયોજન સિદ્ધ નથી થવાનું. આ રસ્તામાં આવે છે પરંતુ તે ત્યાં અટકતા નથી. તો પુણ્ય પાપના પરિણામોથી, દ્રવ્ય ગુણ આદિના ભેદોના વિચારોથી હવે મારે શું કામ? હવે એને અંતરમાં કેમ? તો કે એને અંતરમાં ચૈતન્ય રત્નામણી ભગવાન આત્મા એને પ્રાપ્ત થઈ ગયો છે.
અનંત ગુણોનું ગોદામ છે, અનંત શક્તિઓનું સંગ્રહાલય છે, એવો ચિંતામણી સ્વરૂપ ભગવાન આત્મા મળી ગયો છે. હવે એને આ જળ વિકલ્પોનો સંગ્રહ કરવાનું શું પ્રયોજન? વિકલ્પ તો જળ છે, એ જળ વિકલ્પોનું પ્રયોજન, એને સંગ્રહ કરવાનું શું પ્રયોજન? જેવી રીતે લોકમાં કોઈને સર્વ સિદ્ધિદાયક ચિંતામણી રત્ન મળી જાય તો એ ફરીથી ધન આદિનો સંગ્રહ નથી કરતો, કેમ કે એને જ્યારે જોઈએ ત્યારે ધન આદિ મળી જાય છે. કારણ કે એને જ્યારે જે વસ્તુની જરૂર પડે છે ત્યારે તે વસ્તુ ચિંતન કરવા માત્રથી ઉપલબ્ધ થઈ જશે. એ ચિંતન કરે તો વસ્તુ પહેલાના જમાનામાં હતા, પહેલા કાળમાં ઉત્તમ ભોગભૂમિમાં, મધ્યમ ભોગભૂમિમાં, જગન્ય ભોગભૂમિમાં કલ્પવૃક્ષ હોય, તમે જેવું ચિંતન કરો એવું મળી જાય. તમે વિચાર કરો, અત્યારે આપણને શું થાય, કંઈ કરી નહીં તો ટાઈમ કેવી રીતે જાય? આપણો પ્રશ્ન એ છે ને, સ્વાધ્યાયનો શોખ, રુચિ નથી, એ કરવો ગમતો નથી, કદાચ કરવા બેસી તો ઊંઘ આવી જશે, નામ ઊંઘની ટીકડીઓ લેવી પડે. એવો સ્વાધ્યાય કરવા બેસી તો ઊંઘ આવી જાય, કેમ કે રુચિ નથી. તો આખો દિવસ ટાઈમ નથી જતો. બધાના પ્રોબ્લેમ છે, ઉંમરવાળાને તો ખાસ, કેમ કે હવેની જનરેશન પોતપોતાનામાં પડી હોય, કેમ કે રુચિ નથી ને. બાકી એટલું બધો ખજાનો પડ્યો છે, એનું વાંચન આદિ કરી, એનો અભ્યાસ આદિ કરી, સમય ઓછો પડે એટલો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના 300 પ્રવચન છે, રોજના 3 પ્રવચન સાંભળો તો કેટલા થાય? 365 દીમાં 1000 થાય. વિચાર કરો, 1000, 1100 કે વધીને 1200, તો એ 300 પ્રવચન સાંભળવા માટે 8-10 વર્ષ ચાલ્યા જાય. પરંતુ ગમતું નથી ને, તો આપણે શું, કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. તો વિચાર કરો, એ વખતે તો કંઈ કરતા નહોતા. આયુષ્ય મોટા મોટા, હાઈટે મોટી, ટીવી આદિ નહોતું, કંઈ જ નહોતું. આયુષ્ય મોટા, કંઈ કરવાનું નહીં. આખો દી ટાઈમ કેવી રીતે જતો હશે? છોકરાઓનો જન્મ થાય ત્યારે એમનું મરણ હોય, એમને છોકરાઓના મોઢા ન જોયા, યુગલિયા જન્મે. વિચાર કરો, આટલું લાંબુ આયુષ્ય, એક પગ મૂકે અમદાવાદથી સોનગઢ સુધી પહોંચી જાય, એટલા તો મોટી હાઈટ હોય. પરંતુ કલ્પવૃક્ષથી એમને જે જોઈએ મળી જાય. એમ અહીં અત્યારે એક્ઝામ્પલમાં કહે છે, જેવી રીતે લોકમાં કોઈને સર્વ સિદ્ધિદાયક ચિંતામણી રત્ન મળી જાય તો ફરી એને ધન આદિનો સંગ્રહ નથી કરવો પડતો, કારણ કે એને જ્યારે જે વસ્તુની જરૂર પડે એ વસ્તુનું ચિંતન કરવા માત્રથી ઉપલબ્ધ થઈ જાય છે. એવી રીતે જ્યારે ભગવાન આત્મા સ્વયં દિવ્ય શક્તિનો ધારક ચૈતન્ય ચિંતામણી દેવ છે, એવું જ એને ભાન થઈ ગયું. પછી એને રૂપિયાની, પૈસાની, શરીરની સુંદરતાની, વચનની મધુરતાની શું જરૂર? તે ફરીથી ક્યારેય વિકલ્પોના પરિગ્રહમાં પડતો નથી, કારણ કે સ્વરૂપમાં એકાગ્ર થતા જ એને નિરાકુર આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. જો કે ધર્મીની ભૂમિકા અનુસાર વિકલ્પ પણ આવે છે, વ્યવહાર પણ હોય છે, પણ એનાથી એને કોઈ પ્રયોજન હોતું નથી, કેમ કે એને ભાન છે બરાબર કે વ્યવહારથી અથવા વિકલ્પોથી મોક્ષ માર્ગ અથવા મોક્ષના પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તથા જેનાથી મોક્ષ માર્ગનું પ્રયોજન પૂરું થાય એ ચિંત માત્ર ચિંતામણી ભગવાન આત્મા તો મને પ્રાપ્ત થઈ ગયો છે, તેથી એ બીજાને ગ્રહણ કરીને એને અપનાવીને શું કરે? એને આ વિકલ્પોના પડવાથી શું કામ? આ ભાવનાથી જ્ઞાનીને નિજરા હોવાનું કહેવામાં આવ્યું છે. કવિવાર બનારસી દાસીએ અનુભવના મહિમા રૂપે 144 નંબરના કરસનો ભાવાનુવાદ કર્યો નાટક સમયસારમાં. અનુભવ ચિંતામણી રત્ન ઝાકે હિય પરગાસ, સો પુનિત શિવપદ લયે દયે ચતુર્ગતિ નિવાસ. દયે ચતુર્ગતિ વાસ, આસ ધરી ક્રિયાનો મંડે, નૂતન બંધ નિરોધી, પૂબકૃત કર્મ બિહંડે, તાકે ન ગનો વિકાર, ન ગનો બહુ ભાર, ન ગનો ભવ, જાકે હિરદે માહી રત્ન ચિંતામણી અનુભવ.
જેના હૃદયમાં અનુભવ રૂપી ચિંતામણી રત્ન પ્રકાશિત થઈ ગયો છે, તે આત્મા ચતુર્ગતિ રૂપ આવાસને જલાવીને પવિત્ર શિવ પદને પ્રાપ્ત કરે છે. 4 ગતિના પરિભ્રમણથી અટકે છે, પંચમ ગતિને પ્રાપ્ત કરે છે. ચતુર્ગતિ રૂપ આવાસને જલાવનાર તે આત્માનુભવી જીવને ભૂમિકા અનુસાર સહજ ભાવથી જે થાય છે તે થાય છે. ભૂમિકા અનુસાર સહજ ભાવથી જે મળવાનું એ મળે છે, પરંતુ કોઈ પણ લૌકિક અથવા ધાર્મિક ક્રિયાના કોઈ ફળની તે આશા રાખીને નથી કરતો. એને ભૂમિકા અનુસાર થાય આ બધું સહજ ભાવથી, પરંતુ એને એ ફળની આશા નથી કે હું આ કરું તો મને આ મળવું જોઈએ, એવી કોઈ ફળની આશા રાખીને કરતો નથી. તે આત્માનુભવી જીવ કર્મોના નવીન બંધોને રોકે છે અને જૂના કર્મોની નિજરા કરે છે. વધારે શું કહેવું, એમ કહે છે બનારસી દાસ. જેના હૃદયમાં અનુભવ રૂપી ચિંતામણી રત્ન છે, તેની દ્રષ્ટિમાં રાગદ્વેષ રૂપી વિકાર, પરિગ્રહનો ભાવ, ભાર અને આગામી 2-4 ભવોની એને માટે કોઈ ગણતરી નથી. એની કોઈ કિંમત નથી. એ ભવ છે અનંતકાળની સામે એક ટીપા બરાબર છે. તાત્પર્ય એ શું કે એની દ્રષ્ટિમાં તો એકમાત્ર ત્રિકારી ધ્રુવ નિજ ભગવાન આત્મા છે. એ જ છે એની દ્રષ્ટિમાં. એમાં જે મગ્ન રહેશે. ભૂમિકાને યોગ્ય જે રાગાદી ભાવ, સંયોગી પદાર્થ અને 1-2 ભવ પર્યાયમાં જોવામાં આવે તો એ બધાની દ્રષ્ટિમાં કેવા છે? નગણ્ય છે, કાંઈ પણ નથી. અને આ જ અનુભવના મહિમાનું ગુણગાન કરતા કવિ બનારસી દાસજીનું મન એવું લાગ્યું કે એક બીજો છંદની પણ રચના કરી નાખી. જીનકે હિએ મેં સત્ય સૂરજ ઉદોત ભયો, ફેલી મતિ કિરણ મિથ્યાત્મ નષ્ટ હે. જીનકી સુદ્રષ્ટિ મેં નો પરચે વિષમતા સો, સમતા સો પ્રીતિ મમતા સો લષ્ટ પૃષ્ઠ હે. જીનકે કટાક્ષ મેં સહજ મોખ પંથ સધે, मन की निरोध जाके तन को न कष्ट है. तीन के कर्म की कलोले यह है समाधि डोले यह जोग शान बोले यह मस्त है. કે જેમના હૃદયના અનુભવી રૂપી સત્યના સૂર્યનો ઉદય થઈ ગયો છે અને જેમના સુબુદ્ધિ રૂપી કિરણોને ફેલાઈને મિથ્યાત્વના અંધકારને જેને નષ્ટ કરી દીધો છે, કે જેમની સમ્યક દ્રષ્ટિમાં વિષમતા નથી, મમતા નથી અને જેને સમતાથી પ્રીતિ છે, એમના ચિંતન દ્રષ્ટિ માત્રથી મુક્તિનો માર્ગ સહજ સધાય છે. તનને કષ્ટ આપ્યા વિના મનનો નિરોધ કરી લેશે. એવા આત્માનુભવી જીવોનું કર્મોમાં રત થવું એ પણ સમાધિ જ છે. તેમનું ડોલવું તે યોગાસન છે અને એમનું બોલવું તે મૌન વ્રત કીધું. તાત્પર્ય કે આત્માનુભવી જે સમ્યક જ્ઞાની ધર્માત્મા જીવોનું સમસ્ત જીવન ધર્મમય જ હોય છે. કારણ કે તેમને ત્રિકારી ભગવાન આત્મામાં જ અહમપણું સ્થાપિત કરી દીધું છે. આત્માની ભવોના જીવનમાં એમના જીવોના જીવનમાં પૂર્વ કર્મોના ઉદય અનુસાર અનેક પ્રકારના સંયોગ અને સંયોગી ભાવ જોઈ શકાય છે અને જોવામાં પણ આવે છે. તો પણ એમની દ્રષ્ટિના જોરથી એ કર્મોદયજન્ય જે ભોગ છે એ પણ યોગનું કામ કરે છે. યોગોનો ડોલવો પણ યોગાસનનું કામ કરે છે. બોલવું પણ મૌન વ્રતનું ફળ પ્રદાન કરે છે. આવો આત્માનુભવનો આવો કોઈ વિચિત્ર મહિમા છે. આવા આત્માનુભવ જે વિચિત્ર મહિમા રૂપી એની પ્રાપ્તિ કરવી હોય તો એ આપણી